અગ્રામૃત ઉપર ઓઠ ઉપર જેને વાંસળી ધારણ કરી છે અને વાંસળીના સૂર છોડે ને તો જન્મ મૃત્યુનો તાપ હરી જાય એવા વાંસળીના સૂર છોડે છે. ગોપીઓના મનોરથ રામ જન્મમાં રામ સાથે રમણ ન કરી શક્યા એટલે જે વૃક્ષો હતા રામ જન્મમાં જેણે જેણે રામની સેવાને સહાનુભૂતિ આપી છે ને એ બધી જ ગોપાંગનાઓ થઈ અને વૃંદાવનમાં આવી છે, ગોકુળમાં આવી છે. અને એની સાથે ભગવાન કેવી દિવ્ય. અને આ બધું જ્યાં શ્લોકમાં ગાન કરતા હતા ને ત્યાં તો સુખદેવજી મહારાજ ઊભા થયા છે. અને જે જગ્યાએથી જ્યાંથી એ ગુંજારવ એ ગાનનો સ્વર આવતો હતો ને ત્યાં સુખદેવજી મહારાજ ચાલ્યા છે. ધીમે ધીમે પગલાઓ ભરતા ભરતા દિગંબર અવસ્થા છે. નાના નાના પગલા ભરતા ભરતા સુખદેવજી મહારાજ જ્યાં ગાન થતું હતું ને ત્યાં આવ્યા છે. અને બધાને કીધું છે કે આ શ્લોક તમે ગાઓ છો, બહુ સુંદર ગાઓ છો, પણ પૂરું કેમ નથી કરતા? તમે આ શ્લોક પૂરો કેમ નથી કરતા? અને ત્યાં જ અહો બકીયમ સ્તનકાલકૂટમ, અરે પૂતના સ્તન ઉપર વિષ લગાડીને આવીને તોય ભગવાન કૃષ્ણએ શ્રી નારાયણે જેવી ગતિ માં યશોદાને આપી છે ને એવી જ ગતિ પૂતનાને આપી. અને બીજો શ્લોક જ્યાં ગાયો ને ત્યાં તો સુખદેવજી મહારાજ ભાગવત ભણવા માટે, શ્લોક ભણવા માટે, અરે તમને આ શ્લોક કોણે શીખવાડ્યા છે? અરે અમને આ તો માત્ર 2 નમૂનાના શ્લોક છે. આવા 18,000 શ્લોક એ અમને વેદ વ્યાસજી વ્યાસજી વ્યાસો વાચ. અરે વ્યાસજી તો મારા પિતા થાય અને પિતા પાસે પુત્રનો વારસા તરીકે અધિકાર બને છે. તો મારે પણ મારા પિતાજી પાસે મારે વારસો મેળવવો છે. ધન્ય છે આ સુખદેવજી મહારાજને કે વારસામાં ભાગવત માટે લાલયિત થયા. શેઢા માટે દીકરો તૈયાર થાય પણ કોઈકનું દવાખાનું આવે અને દીકરો બાપને એમ કે ને 5,000 પપ્પા ઊંચીને આપો ને, હું તમને નોકરી માંથી આપીશ. પણ શું કરવા છે? અરે આપણા ગામના છે અને બિચારા પહોંચી શકતા નથી, એને દવાખાને જરૂર છે. એવું જ્યારે મનમાં થાય ને ત્યારે તમારે સમજી લેવાનું કે આ મારો પુત્ર છે ને વારસાદાયી છે. બાપુ પોતાના પંડ માટે તો બધા ખર્ચો કરે, પણ બીજા માટે જ્યારે એવો વિચાર આવે ને કે આનું મારે કલ્યાણ કરવું છે ત્યારે સમજવાનો હાસો વારસદાર પુત્ર હવે થયો છે. સુખદેવજી મહારાજ કહે કે મારે આ ભાગવત ભણવું છે તો હાલો અમારી સાથે. વ્યાસજીના શિષ્યો સુખદેવજી મહારાજને લઈ અને વ્યાસજીના આશ્રમમાં આવ્યા છે. અને જ્યાં વ્યાસજીના આશ્રમમાં આવ્યા ને ત્યાં તો વ્યાસજી સુખદેવજી મહારાજનું એટલે કે પુત્રનું દર્શન કરતા કરતા વ્યાસજી આંખમાંથી ગંગા અને જમુનાના અશ્રુ વહેવા લાગ્યા છે. ધન્ય છે ભાગવતની કથાને કે પિતાને અને પુત્રને આજ એક કર્યા છે. અને એટલે જ હું કહું છું ભાગવત ભેગા કરે ને એ ભાગવત, નોખા કરે એ ભાગવત નહીં. તમને કેવા આખા બદલીને એક તારે એક દોરે બધા મોતી 18 વર્ષના મોતીને આજ પોરવી લીધા હોય એવું મને લાગે છે ભડલીના આંગણે. કેવા બધા આમ બેસાડજો 3 કલાક નહીં બેહે. આ ભાગવત ભગવાનનો પ્રભાવ છે. અહીંયા ભાગવતજીના તરંગો, અને એ તરંગો પણ પોઝિટિવ છે. જોજો તમે અહીંયા જ્યાં સુધી બેસશો ને ત્યાં સુધી તમને એવી જ ભાવના જાગશે કે નહીં મારે કથા શ્રવણ. એક દિવસ મંડપમાં આવ્યો એને બીજે દિવસે આવવું જ પડે. એ ભાગવતજીનો પ્રભાવ છે. સુખદેવજી મહારાજ
પિતાની સામે સાષ્ટાંગ અષ્ટાંગ વંદન કર્યા છે. હવે સાષ્ટાંગ વંદન એટલે શું સમજવા માટેનો પ્રયત્ન કરીએ. લાકડી ઢળે એમ વંદન એટલે શરીરના જે અંગો છે એ ધરતીને સ્પર્શે ને એને સાષ્ટાંગ વંદન કહેવાય. હું તો એવું કહું છું, હમણાં ઓલા દાદા મને બહુ ગમ્યું, જીણારામ બાપુ આવ્યા, એને સાષ્ટાંગ વંદન કર્યા. અને સંતો મહાપુરુષોને સાષ્ટાંગ વંદન કરવા જોઈએ. અને હવે સાષ્ટાંગ વંદન માંથી કઈ વાંધો નહીં, હવે આમ થયું, આમ પગે લાગી લે, તુંગડું હલાવે ને ઈ હલે આખો, આમ પગે લાગી લે, સારું કાંઈ વાંધો નહીં, ત્યાં સુધી છૂટ. આમ આવ્યું કાંઈ વાંધો નહીં, ત્યાં સુધી ઈ આમ હાથ જોડે તોય કાંઈ વાંધો નહીં, પણ હવે તો આગેથી આમ આમ, એ બાપુ સીતારામ. કોઈ મહાપુરુષો છે ને એને હાથ ઊંચો ન કરો, એના ચરણાર વિંદમાં તમે વંદન કરો. કારણ કે તમે જો વંદન કરશો ને તો તમારો નંદ નંદન હૃદયમાં રાજી થશે. બાપુ અહીંયા સુખદેવજી મહારાજે સાષ્ટાંગ વંદન કર્યા, અને જ્યાં વંદન કર્યા ને ત્યાં વ્યાસજીને ખૂબ આનંદ થયો છે. અને મને એટલી ખબર પડે કે સંસ્કારો છે ને એ બજારમાં વેચાતા નથી મળતા. સંસ્કારો છે ને એ આપોઆપ આવે. કુવામાં હોય ને, માવતરોમાં સંસ્કારો હોય ને એટલે દીકરામાં આપોઆપ, સંતાનોમાં આપોઆપ સંસ્કારો આવે છે. વેદ વ્યાસજી ખૂબ આનંદિત થયા છે. અને તમારું બાળક જ્યારે જોજો કોઈકને પગે લાગે ને ત્યારે અંદરથી આનંદિત થજો કે મેં આને પગે લાગતા શીખવાડ્યું નથી, અને છતાં પગે લાગે છે ને તો મારી આ વડવાઓની કમાણી છે, મારી આ વડવાઓની પુણ્યાય છે, તો જ પગે લાગે. અરે અમને ક્યારેક બેઠા હોય તો ઘણા બાળકોને એમ કે પગે લાગે તો આમ ખંભો ઉલાળે, તો હું એવું કહું કે એના દાદાએ ખંભો જ ઉલાળતા હોય તો જ આ ખંભો ઉલાળે. સુખદેવજી મહારાજને વ્યાસજી હજી બોલવાની શરૂઆત કરે ને ત્યાં તો સુખદેવજી મહારાજ પિતાજીને કહે કે પિતાજી, હા મારે ભાગવત શીખવું છે. વેદ વ્યાસજી ગદગદિત થયા છે, હૃદય દ્રવી ઉઠ્યું છે કે વાહ ઠાકર વાહ, હે હરિ, મારે જે બોલવું હતું એ તે આજ મારા પુત્રના રૂપમાં બોલાવ્યું છે. અરે સુખદેવજી મહારાજને ભાગવતની તિતિક્ષા છે, અને જે તિતિક્ષાવાન હોય ને એની હંમેશા સદગતિ જ થાય. યાદ રાખજો. ગઈકાલે મારે ઉતારે કોઈકની સાથે વાત થઈ હતી કે લગધીર સિંહ હતા, ગઈકાલે આપણે જેને શ્રદ્ધાંજલિ આપીને એ આખા ગામનો લાડક ભાઈઓ હતો. ઘણી વખત હું વ્યાસપીઠેથી બોલું ને એનો પરિચય પૂરેપૂરો જાણું કે ભાઈ આખા ગામને, અને કોઈના પણ, મેં તો ત્યાં સુધી વાત સાંભળી છે કે કોઈક ગરીબ નું હોય અને દવાખાનું હોય ને તો ઈ પહેલા ત્યાં દવાખાને પોગી જાય ને કહે કે હાલો તમ તારે 4 લાખ સુધીની તો એને લગધીર સિંહે છૂટ આપેલી હતી કે 4 લાખ સુધીનું દવાખાનું આવે ને તો હું આપી દઈશ. હું તો એવું કહું છું, સારું જે કર્મ કરશે ને એનું જીવવાનું ઓછું હોય છે, યાદ રાખજો.